આ પ્રોગ્રામના પ્રાયોજક છે સારો ચૂનો ચમક ચૂનો। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। સૌરાષ્ટ્ર ન્યૂઝમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પાકિસ્તાન સાથે લડાઈ માટે તૈયાર છે દેશ। પીએમ મોદીએ કેરળના કોઝિકોડથી પાકિસ્તાન પર સાધ્યું નિશાન। પાડોશી દેશે આતંકીઓ મોકલીને હુમલો કરાવ્યો। ભારતીય સેનાએ 110 આતંકીઓને કર્યા ઠાર। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુનું મોટું નિવેદન, કહ્યું અદાણી અને અંબાણી કોંગ્રેસના રાજમાં મોટા થયા। ઈબીસી પર સરકાર ફરી અસમંજસમાં। નીતિન પટેલે કહ્યું હાલ ઈબીસી અનામત લાગુ નહીં પડે। સીએમ અને એડવોકેટ જનરલની લેવાશે સલાહ। રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ। ચાલુ માસમાં ડેન્ગ્યુના 40 કેસ નોંધાયા। કચ્છની ખાનગી કંપનીના અધિકારીઓ કંપનીના તાળા મારી થયા રફુ ચક્કર। 450 થી વધુ કામદારોને પગાર અટવાયો। અને કચ્છના ધોરડોમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી કોન્ફરન્સ। તમામ રાજ્યના ચૂંટણી કમિશનર રહેશે હાજર। રણોત્સવની સાથે યોજાશે કોન્ફરન્સ। તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉરી હુમલા બાદ પાકિસ્તાન પર પ્રહાર કર્યા। જી હા, ઉરી હુમલાને લઈને મોદીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું કહ્યું। આતંકવાદી સંભાળી લે, ભારત ક્યારેય નહીં ભૂલે। આતંકવાદ સામે હિન્દુસ્તાન ઝૂકશે નહીં તેવું પીએમ મોદીનું કહેવું હતું। ભારત આતંકવાદને પરાસ્ત કરીને જશે તેવું પીએમ મોદીનું કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઉરી હુમલામાં જે રીતે ભારતના 18 જવાનો શહીદ થયા છે, ત્યારબાદ ચારે બાજુથી દેશમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનને લઈને। એવામાં પીએમ મોદીએ ભારત આતંકવાદને પરાસ્ત કરીને જ રહેશે તેવો ઉલ્લેખ કર્યો। આજે કહી શકાય કે જે રીતે વડાપ્રધાન મોદીએ કહ્યું આતંકવાદ સંભાળી લે, અમે ક્યારે તમને ભૂલીશું નહીં। આતંકવાદ સામે હિન્દુસ્તાન ક્યારે ઝૂકશે નહીં તેવું તેમનું કહેવું હતું। સાથે સાથે નવાઝ શરીફના યુનુના ભાષણ પર પણ वडाप्रधान मोदी ने प्रहार કર્યા હતા। मानवतावादियों ने एक होकर के आतंकवाद को परास्त करना ही होगा और आतंकवाद के सामने न हिंदुस्तान झुका है न हिंदुस्तान झुकेगा। आतंकवाद को परास्त करके रहेगा। जो 21वीं सदी एशिया की न बने, पूरा एशिया रक्त रंजित हो, पूरा एशिया आतंकवाद की चपेट में आ जाए, खून खराबा हो, निर्दोष लोग मौत के घाट उतार दिए जाए, उसके षड्यंत्र करने में पूरी तरह लगा हुआ है। एशिया के अंदर जहां जहां आतंकवाद की घटनाएं घट रही हैं, हर देश एक ही देश को गुनहगार मानता है। सवाल सिर्फ भारत का नहीं है, यही एक देश है जो चारों तरफ आतंकवाद को एक्सपोर्ट करने में लगा हुआ है। अफगानिस्तान हो, बांग्लादेश हो, अड़ोस पड़ोस के और देश हो, सब दूर। और आपने देखा होगा दुनिया में जब भी आतंकवाद की घटनाओं की खबर आती है तो थोड़े दिन में यह भी खबर आती है कि आतंकवादी या तो इस देश से गया था या तो आतंकवादी घटना करने के बाद ओसामा बिन लादेन की तरह उस देश में आकर के बसा था, वही उसका आश्रय स्थान बना था। કેરળના કોઝિકોડમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ અસામાન્ય નિવેદન આપ્યું છે। જી હા, અને અદાણી તેમજ અંબાણીનું નામ લેતા કહ્યું છે કે આ બંને કોંગ્રેસનું વર્જન છે અને તેમનો વિકાસ કોંગ્રેસના જ રાજમાં થયો છે। पार्लियामेंट में बोलते अदानी अदानी अंबानी नरेंद्र मोदी हाय हाय
मैंने एक दिन कहा, ये अदानी अंबानी आपका मेहरबानी है, कांग्रेस का मेहरबानी है. Adani and Ambani were born in the Congress role. They have grown in the Congress role. And these Congress people, what audacity they got, though criticize the BJP. As far as the BJP is concerned, as I told you, our target is village, our target is Kisan, our target is woman, our target is labor, our target is youth. We want the utthana of those people. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર બચાવમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે ઈસીબી મામલે અગાઉ કરેલા પરિપત્રને રદ કર્યો છે અને નવો પરિપત્ર જાહેર કરવાની વાત કરી છે. શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ એક રિપોર્ટમાં. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે શૈક્ષણિક પ્રવેશ કે ભરતી પ્રક્રિયા ઈબીસીના ધોરણે હાથ ધરી શકાય નહીં તેમ જણાતા રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારનો બચાવ કરતા જણાવ્યું કે અગાઉનો પરિપત્ર રદ કરીને નવો પરિપત્ર બહાર પડાશે. સુનાવણીમાં જે આદેશ આપ્યો કે અત્યાર સુધી આ 10% ઈબીસીના કાયદા પ્રમાણે જે પ્રવેશ એડમિશન અપાઈ ચૂક્યા છે એને રદ કરવામાં નહીં આવે અને એને રદ કરવા જોઈએ નહીં, એ પ્રમાણેનું નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. એટલે કે ઈબીસીના આધારે આપણે લગભગ શિક્ષણ વિભાગ તરફથી 3000 જેટલા વિદ્યાર્થીઓને ઈબીસીના આધારે જે પ્રવેશ આપ્યો હતો એ પ્રવેશને નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં 3000 ઈબીસીના ધોરણે અપાયેલા શૈક્ષણિક પ્રવેશને માન્ય રાખ્યા છે. જો કે હવે પછી ઈબીસીનો અમલ નહીં કરવાનો આદેશ આપ્યો છે, જેનું પાલન કરવા રાજ્ય સરકાર બંધાયેલી છે. મોડી સાંજે મારા ધ્યાન ઉપર આવતા મેં મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું કે આ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આદેશની આપણી કોઈ જાતની એની અવહેલના ન થાય, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી પણ થાય, જે ભરતીઓ કરવાની છે એ ભરતી પ્રક્રિયા પણ સરળતાથી ચાલુ રહે અને ઈબીસીના વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે, કોઈ અન્યાય ન થાય અને એ ભરતી પ્રક્રિયામાંથી બાકાત ના રહી જાય, એ માટે વધુ સમય વિચારણા કરવો થોડો જરૂરી છે. કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. એટલે મારી વિનંતીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીશ્રીએ રાત્રે જ અગાઉ જે જીએડીએ જે પરિપત્ર કર્યો હતો એને રાત્રે મુલતવી રાખવાનો અને મૂળ અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં 60,000 જેટલી ભરતી યોજાવાની છે, ત્યારે સરકારે ઈબીસીના ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે રસ્તો કાઢવા સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઈબીસીના ઉમેદવારોને કેટલો અને કેવા પ્રકારનો લાભ થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો કહી શકાય કે જે રીતે સુપ્રીમ કોર્ટે ઈબીસીની અહીંયા વાત કરી છે, ચોક્કસથી આગળના સમયમાં રાજ્ય સરકાર માટે આ ઘણો મોટો પડકારજનક બાબત કહી શકાય. કારણ કે જે રીતે ઈબીસીની જ્યારે પહેલા વાત કરવામાં આવી હતી ત્યારબાદ તે રદ થયો. સુપ્રીમ કોર્ટે ઈબીસીના પત્રને રદ કરતા સરકારે સો બચાવ કર્યો. ઈબીસી પર સરકારે સૌથી મોટું નિવેદન આપ્યું છે. સુપ્રીમના આદેશ છે સરકાર અનુસરે છે. નવા પરિપત્રના આધારે 60,000 ભરતીઓ કરાશે. પરિપત્ર અસ્પષ્ટ હોવાથી ઈબીસી રદ કરાયું છે. ઈબીસીને ગેરબંધારણીય ગણાવ્યું અને હાઈકોર્ટે યોગ્ય છે, તેથી હાઈકોર્ટે ઈબીસી રદ કર્યું હતું. ગુજરાત સરકારે લોકોના હિતમાં લીધેલો નિર્ણય છે. ભરતી પ્રક્રિયામાં ઈબીસીનો પરિપત્ર અડચણરૂપ હતો. આ સ્પષ્ટતાને કારણે પરિપત્ર રદ કર્યો છે, જે મામલે સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી હતી. ટૂંક સમયમાં જ નવું પરિપત્ર બહાર પાડીશું. ઈબીસીના વિદ્યાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે અને સરકાર એડવોકેટ જનરલની પણ સલાહ લેશે. પરિપત્રે કર્યો છે એના કારણે કેટલીક વિસંગતતાઓ ઊભી થઈ છે. ઈબીસીમાં જે વિદ્યાર્થીઓએ સરકારી નોકરી માટે જે ફોર્મ ભર્યા છે એમના અંગેની કોઈ ચોખવટ વિશેષ કરવી જરૂરી છે. બીજી પણ કેટલીક સ્પષ્ટતાઓ ઉમેદવારો તરફથી માંગવામાં આવી. એટલે મોડી સાંજે મારા ધ્યાન ઉપર આવતા મેં મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું કે આ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે. જનરલનો પણ અભિપ્રાય લઈ સુપ્રીમ કોર્ટના આદેશને સાથે રાખી અને ઈબીસીના વિદ્યાર્થીઓના માટે
કેવી રીતે રસ્તો નીકળી શકે, એમને કોઈ અન્યાય ન થાય, એમની તક ન છીનવાઈ જાય, એ માટે શું થઈ શકે, એ માટે અમે ટૂંક સમયમાં વહેલી તકે રાજ્ય સરકાર નવો નિર્ણય કરશે. શાસનની ભ્રષ્ટાચારની એબીસીડી એક્ટ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના નવજુવાનોને નું આર્થિક શોષણ કરે છે અને એમની કારકિર્દી સાથે છેડા પણ કરે છે. ત્યારે ઈબીસીના નામે જુદી જુદી ઘણા સમયથી જે ગુજરાતના નવજુવાનોનો આક્રોશને અજંપો હતો, જુદા જુદા સમાજનો, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય કે પછી બ્રાહ્મણ સમાજ હોય, વણિક સમાજ હોય કે અન્ય સમાજ હોય, તમામ સમાજને નોકરી, શિક્ષણ, રોજગાર મેળવવામાં મોટા પાયે તકલીફ, એના આક્રોશ અજંપાની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે જુદી જુદી લોલીપોપ આપી. બનાસકાંઠા જિલ્લાના દલિત પરિવાર પર હુમલો કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું અહીંયા એ છે કે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે દલિત પરિવારે મૃત ઢોરને ઉપાડવાનું ના પાડતા કરજા ગામના 6 શખ્સોએ હુમલો કર્યો. જેમાં દલિત પરિવારની સગર્ભા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે અંગે પીડિત પરિવારે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીની ધરપકડ કરી છે. દરબારો રહે છે, એમના ઘરે કોઈ ઢોર મરી ગયું હશે તો મને કેવા આવેલા, મારે કોઈ એમની જોડે લેવા રિસ્પોટ નહોતો. એ મારા ભાઈના ઘરે ગયા, મારે એમનાથી કંઈ લેવા નહોતું. તો તે છતાં મેં મારા ભાઈને ફોન કરીને કીધેલું તો વાત કરી, તે છતાં એ બટવારસિંહ, બાબરસિંહ ના મોલેલો ઠાકોર અને ગાળું બોલવા માંડ્યા અને બીજા લોકો મારા વસ્તીવાળી સમજાને મોકલી દીધો પાછો. અને પાછો ગેરકાયદેસર મંડળી હતી અને એના આખા કુટુંબને લઈને 15 થી 20 માણસો બહેરા લઈને આવ્યો અને અમારા આખા કુટુંબને બહાર ખેંચી કે માર્યું. અને મારા નાના છોકરા ટીચરે મને વહુને 5 મહિનો ઘર છે, હાલ પ્રેગ્નેન્ટ છે, એને લાત મારી તો એ 2 ફોન થઈ ગઈ અને સિરિયસ છે, હાલ દવાખાનામાં દાખલ છે અને ડોક્ટરો પણ છૂટી પડેલી છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજેલો ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ સફળ તો ન થયો, પરંતુ ઉલટું સરકાર સામે આ મામલે ટીકાઓ થવા લાગી. મુખ્યમંત્રીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમની જાહેરાત બાદ સીએમના ટ્વિટર પર સવાલોનો મારો થયો, જેમાં તેમને ભ્રષ્ટાચાર, હપ્તાખોરી, ફિક્સ પગાર તથા દારૂબંધીને લગતા અનેક સવાલો પૂછવામાં આવ્યા. પરંતુ આ તમામ સવાલોના જવાબો લગભગ એક સરખા જ મળ્યા અને ત્યારબાદ સીએમનું ટ્વિટર મૌન થઈ ગયું. સીએમઓ તરફથી જે જવાબો આપવામાં આવ્યા તેમાંથી મોટા ભાગના જવાબો એક જ પ્રકારના અને સરખી લાઈનના રહ્યા કે ટૂંક સમયમાં સીએમ તેમનો જવાબ આપશે, પરંતુ એ સવાલોનો યોગ્ય જવાબ હજુ લોકોને મળ્યો નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે યોજાયેલા ટ્વિટર ટાઉન હોલના બચાવમાં આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મેદાનમાં આવ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિજય રૂપાણી અને ભાજપ સરકારની પ્રશંસા કરીને ટ્વિટર ટાઉન હોલના કાર્યક્રમને આવકાર આપ્યો હતો. જોકે કોંગ્રેસની ટીકાઓને તેઓએ ગંભીરતાપૂર્વક ન લઈ કોંગ્રેસ વિરોધ કરવામાં જ માનતી હોવાનો રાગ આપ્યો હતો. विपक्ष को या हमारे विरोधियों को तो कोई भी बात हो उसमें विरोधी करना है, उनको बोलने में 1 मिनट भी लगानी नहीं है, क्योंकि कोई सोच के उनको बोलना नहीं है. जो भी मन में आता है सभी बात पर ये लोग बोलते हैं. गुजरात के हित में, गुजरात की प्रजा के हित में, गुजरात के विकास के लिए या गुजरात की समृद्धि के लिए या पूरी दुनिया में गुजरात की जो छवि आगे बढ़ रही है प्रोग्रेसिव स्टेट की, उसमें बढ़ोतरी करने के लिए उसके पास कोई समय नहीं है. ગુજરાતના મુખ્યમંત્રીના ટ્વિટર ટાઉન કાર્યક્રમના ફિયાસ્કો થયા બાદ પણ હજુ તેના પડઘા પડી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આ મામલે શું કહી રહ્યા છે, આવો જાણીએ. ટેકનોલોજીનો જમાનાનો ઉપયોગ કરે એ ખોટું નથી, આવકારદાયક બાબત, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમામ નિર્ણયો દિલ્હીથી થાય
અહીંયા રેગ્યુલેટ મોડ છે, એટલે આ ઓટો મોડનો જવાબ પણ જો જ્યાં લગી દિલ્હીથી કોઈ જવાબ ન આવે ત્યાં લગી આ રેગ્યુલેટ મોડનો જ જવાબ વંચાવવા મળશે. એટલે ગુજરાતના નવજવાનોને જે ફિક્સ મોડેલનું આપ્યું છે એ મોદી મોડેલ છે, એટલે રેગ્યુલેટ કરેલો જવાબ જ અત્યારે બધા નવજવાનોને મળી રહ્યો છે. રાજકોટના કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરતા ઇન્દ્રનીલ રાજગુરુના ઘરેથી મચ્છરના લાર્વા મળી આવ્યા હતા. બીજી તરફ રાજગુરુએ ડેન્ગ્યુના વધી રહેલા કેસો મામલે આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા હતા અને કામગીરી માત્ર કાગળ પર હોવાનો તંત્ર પર આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે ચાલુ માસે શહેરમાં ડેન્ગ્યુના 40 કેસો નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના કારણે 2ના મોત થયા છે. સાંજના 103 તાવ થતા જાગૃતતાપૂર્વક મેં તરત જ બ્લડ ટેસ્ટ કરાવ્યો. બીજા બધા જ ટેસ્ટ નોર્મલ આવ્યા, માટે મને થયું કે આ હોવાની શક્યતા છે, એટલે મેં તરત જ લિક્વિડ ઉપર આવી ગયો અને એની દવા જે ડૉક્ટરની સલાહ લઈને ચાલુ કરી. તદુપરાંત ગઈકાલે સાંજે મને ડેન્ગ્યુ છે એવો પ્રાથમિક રિપોર્ટમાં એવો રિપોર્ટ આવ્યો. ત્યારથી આજે પણ મારો 1,51,000 પ્લેટલેટ છે, એટલે ફોર્ચ્યુનેટલી મને કોઈ મુશ્કેલી મારી સ્ફૂર્તિથી માંડીને કાંઈ થયું નથી. એ મહાદેવની કૃપા છે. રાજગુરુ સાહેબને ડેન્ગ્યુ હોવાની માહિતી મળેલ, એટલે માટે અહીંયા એમના નિવાસ સ્થાને તપાસ કરવા માટે આવેલા છે. ડેન્ગ્યુના મચ્છર જે છે એ હંમેશા ચોખ્ખા પાણીમાં જ થાય છે, એટલે એમના નિવાસ સ્થાને તથા આજુબાજુની બધી જગ્યાઓમાં જ્યાં જ્યાં પણ ચોખ્ખું પાણી ભરેલું છે એ બધું તપાસ કરીને ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ડેન્ગ્યુના મચ્છરના લાર્વા છે કે નહીં તે તપાસ કરી અને દવા છંટકાવ કરવામાં આવશે અને ફોગિંગ પણ કરવામાં આવશે. કચ્છના ગાંધીધામ બચાવ હાઈવે પર આવેલી ખાનગી કંપનીના અધિકારીઓ કંપનીને તાળા મારી રફુ ચક્કરથી જતા 450 થી વધુ કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. પીએસએલ જિંદાલ ઇન્ડિયા કંપની દ્વારા 1 વર્ષ અગાઉ કામદારોના પગાર અટકાવીને ડ્યુઅલ એગ્રીમેન્ટ પર જબરજસ્તીથી સહી કરાવાઈ રહી હતી. છેલ્લા 25 વર્ષથી આ કંપનીના કામદારોનો પગાર વધારાયો પણ નથી. કંપનીના અધિકારીઓ દ્વારા કંપની બંધ થયાની નોટિસ લગાડી તાળા મારી દેવાતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે મજદૂર સંઘ દ્વારા કચ્છ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. कम से कम नंबर तो दे यार. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ફરી એક વખત આતંકવાદનો ભય ફેલાયો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાનું આઈબીના એલર્ટ બાદ રાજ્યનું સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે, ત્યારે દેશની રક્ષામાં માછીમારો પણ સાથ આપી રહ્યા છે. આઈબીના ઇનપુટથી એલર્ટ. ગુજરાત પર આતંકનો ભય. મહારાષ્ટ્રમાં ઉરણના જંગલ વિસ્તારમાં 4 શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળતા સુરક્ષાના તમામ ધોરણે સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે સેટેલાઇટની મદદથી દરિયામાં થતી તમામ હિલચાલ પર બાજ નજર રખાશે. સુરક્ષામાં કોઈ કમી ના રહી જાય તે માટે ગુજરાત પોલીસે સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. તો આ વિશેષ સુરક્ષા અભિયાનમાં મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમો પણ જોડાઈ ગઈ છે. પોલીસે હવે દરિયા કિનારાના ગામોમાં પેટ્રોલિંગ વધારીને માછીમારો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. મારો ખૂબ જ ઉપયોગી થઈ શકે, કારણ કે સુરક્ષા એજન્સીઓ પાસે બળ ખૂબ જ ઓછું હોય છે, સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ત્યારે માછીમાર ભાઈઓ અંદર દરિયાઈ માર્ગમાં
પોતાની બોટો લઈને ઘણા માણસો દરિયામાં સાગર ખેડે છે. એ દ્વારા એક આંખ ખુલ્લી રાખી દરિયાઈ સુરક્ષાને લગતા કોઈ પણ ઇનપુટ આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટરથી વધુની દરિયાઈ સરહદ ધરાવે છે. રાજ્યના માછીમારો દરિયો ખેડવા જાય છે, જેને લઈને આતંકીઓ માછીમારોની આડમાં દેશમાં ઘૂસણખોરી કરતા હોય છે. ત્યારે આતંકીઓની મેલી મુરાદને નાકામ કરવા માટે ભારતીય સુરક્ષા બળો સઘન ચેકિંગ કરી રહ્યા છે. કંઈક જો મને શંકાસ્પદ જેવું લાગે એવું થાય તો હું નજીકના પોલીસ સ્ટેશન કે અમારા સરપંચથી એમને જાણ કરીશ, કારણ અમે કાયમના માટે જ આ દરિયામાં રહીએ છીએ. 4 મહિના પૂરતો અમે ચોમાસામાં ઘર રહીએ, બાકી દરિયામાં દિવસ વગાડીએ છીએ. રાજ્યભરમાં પોલીસ ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે આતંકીઓ વિરુદ્ધની આ લડાઈમાં સ્થાનિક માછીમારો પણ ખબરી નેટવર્કમાં જોડાઈ દેશની સુરક્ષામાં જોડાયા છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કોલક, વલસાડ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ફરી એક વખત આતંકવાદનો ભય ફેલાયો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાનું આઈબીના એલર્ટ બાદ રાજ્યનું સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે દેશની રક્ષામાં માછીમારો પણ સાથ આપી રહ્યા છે. આઈબીના ઇનપુટથી એલર્ટ. ગુજરાત પર આતંકનો ભય. મહારાષ્ટ્રમાં ઉરણના જંગલ વિસ્તારમાં 4 શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળતા સુરક્ષાના તમામ ધોરણે સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે સેટેલાઇટની મદદથી દરિયામાં થતી તમામ હિલચાલ પર બાજ નજર રખાશે. સુરક્ષામાં કોઈ કમી ના રહી જાય તે માટે ગુજરાત પોલીસે સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. તો આ વિશેષ સુરક્ષા અભિયાનમાં મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમો પણ જોડાઈ ગઈ છે. પોલીસે હવે દરિયા કિનારાના ગામોમાં પેટ્રોલિંગ વધારીને માછીમારો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. મારો ખૂબ જ ઉપયોગી થઈ શકે, કારણ કે સુરક્ષા એજન્સીઓ પાસે બળ ખૂબ જ ઓછું હોય છે, સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ત્યારે માછીમાર ભાઈઓ અંદર દરિયાઈમાં પોતાની બોટો લઈને ઘણા માણસો દરિયામાં સાગર ખેડે છે. એ દ્વારા એક આંખ ખુલ્લી રાખી દરિયાઈ સુરક્ષાને લગતા કોઈ પણ ઇનપુટ આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટરથી વધુની દરિયાઈ સરહદ ધરાવે છે. રાજ્યના માછીમારો દરિયો ખેડવા જાય છે, જેને લઈને આતંકીઓ માછીમારોની આડમાં દેશમાં ઘૂસણખોરી કરતા હોય છે. ત્યારે આતંકીઓની મેલી મુરાદને નાકામ કરવા માટે ભારતીય સુરક્ષા બળો સઘન ચેકિંગ કરી રહ્યા છે. કંઈક જો મને શંકાસ્પદ જેવું લાગે એવું થાય તો હું નજીકના પોલીસ સ્ટેશન કે અમારા સરપંચથી એમને જાણ કરીશ, કારણ અમે કાયમના માટે જ આ દરિયામાં રહીએ છીએ. 4 મહિના પૂરતો અમે ચોમાસામાં ઘર રહીએ, બાકી દરિયામાં દિવસ વગાડીએ છીએ. રાજ્યભરમાં પોલીસ ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે આતંકીઓ વિરુદ્ધની આ લડાઈમાં સ્થાનિક માછીમારો પણ ખબરી નેટવર્કમાં જોડાઈ દેશની સુરક્ષામાં જોડાયા છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કોલક, વલસાડ.